ગરડા શહેરમાં મુસ્લિમ બિરદારો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। ગરડા શહેરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાજિયાનું જુલુસ નીકળ્યું। ગરડા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે જેમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિનાના 9 અને 10મા દિવસે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું। શહેરના તમામ મુખ્ય માર્ગો પર આ જુલુસ નીકળ્યું હતું। સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરદારો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવીને શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવે છે, ત્યારે ગરડા શહેરના મુસ્લિમ બિરદારો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। ગરડા શહેરના બોડા ચાપા વિસ્તાર તેમજ સ્ટેશન રોડ, સિપાહી સોસાયટી સહિતના વિવિધ ટાવર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું, જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે તાજિયાના જુલુસના રૂટ પર મોહરમના પહેલા દિવસથી 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી ઇરફાનભાઈ ખીમાણી સહિતના મુસ્લિમ બિરદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। મુસ્લિમ અગ્રણી ગરડા આજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા ગરડા શહેરના રાજમાર્ગો પર નીકળ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોમી એકતાની ભાવના સાથે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ તાજિયાનું સ્વાગત કરેલું। કિશોર વેલાણી, ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે જે જુલુસ નીકળ્યું છે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા દર વર્ષે અમારે કનુભાઈ જેબલિયા એમના ઘરે પધારે છે અને આજે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ને આ કનુભાઈ જેબલિયાના ઘરે નિવાસસ્થાને પધાર્યા છે તાજિયા। ત્યારે આજે કનુભાઈ જેબલિયાના ઘરે હરેક અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો તેમજ વેપારી મંડળ, વકીલો, તમામ જે છે ડૉક્ટરો તે આજે અહીંયા સાથે મળી અને કનુભાઈ જેબલિયાના ઘરે પધાર્યા છે અને એક કોમી એકલાસનો આ એક દાખલો બેસાડે છે કે હિન્દુ સમાજનો જો કોઈ તહેવાર હોય તો મુસ્લિમ સમાજ સાથે હોય અને મુસ્લિમ સમાજનો જે તહેવાર હોય તેમાં હિન્દુ સમાજ સાથે હોય, એટલે ગઢડાની અંદર ભાઈચારાના નાતે સૌ સાથે મળી અને કોઈ પણ તહેવાર હોય તે ધામધૂમથી ઉજવવામાં આવે છે।